કરીએ કે આખરે બીએમસી ઇલેક્શનમાં જીત બાદ મુંબઈનો મેયર કોણ બનશે? મુંબઈ મહાનગરપાલિકામાં 4 વર્ષ પછી મેયર મળવાની તૈયારી છે, પણ આ વખતે મેયર કોણ બનશે તે માત્ર ચૂંટણી પરિણામોથી નહીં પરંતુ એક લોટરી સિસ્ટમથી નક્કી થવાનું છે. શું મુંબઈને મહિલા મેયર મળશે કે કોઈ ઓબીસી વર્ગનો નેતા ખુરશી સંભાળશે? અને આ બધામાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની ભૂમિકા કેમ સૌથી મહત્વની બની ગઈ છે? મેયર બનવાનો ખેલ, ખુરશી માટે કડક રાજકારણ, લોટરીથી લીડરશિપ, લોટરીથી નક્કી થશે મેયરનું રિઝર્વેશન. બીએમસીમાં મેયર પદ રોટેશનના આધારે રિઝર્વ થાય છે. સામાન્ય, મહિલા, ઓબીસી કે અનુસૂચિત જાતિ આ રિઝર્વેશન નક્કી કરવાની જવાબદારી રાજ્યના શહેરી વિકાસ વિભાગની છે અને વિભાગનું મંત્રાલય ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પાસે છે. આથી મેયર મહિલા હશે કે ઓબીસી તે શિંદેના વિભાગ દ્વારા લોટરીથી નક્કી થશે. 22 જાન્યુઆરીએ લોટરીની સંભાવના. ચૂંટણી પહેલા મેયર પદનું રિઝર્વેશન નક્કી કરવામાં આવ્યું નહોતું, એટલે હવે ચૂંટણી બાદ લોટરી દ્વારા નક્કી કરાશે. 22 જાન્યુઆરીએ મેયર પદ માટે લોટરી થઈ શકે છે. લોટરી બાદ જ સ્પષ્ટ થશે કે કોણ દાવેદાર બની શકે. 4 વર્ષ પછી મુંબઈને મળશે નવો મેયર. છેલ્લે મેયર હતા શિવસેનાની કિશોરી પેડનેકર. તેમણે ફરી જીત મેળવી છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને બહુમતી નથી મળી, એટલે તેમનું મેયર બનવાનો રસ્તો મુશ્કેલ છે. 227 ચૂંટાયેલા પ્લસ 10 નામાંકિત સભ્યો. બીએમસીમાં કુલ 227 ચૂંટાયેલા પાર્ષદ છે. 2023માં કાયદામાં ફેરફાર કરીને 10 નામાંકિત પાર્ષદ ઉમેરવામાં આવ્યા. આ 10 સભ્યો પણ મેયર ચૂંટણીમાં મત આપશે. માની લેવાય છે કે સૌથી મોટી પાર્ટી ભાજપને અહીં લાભ મળી શકે છે. ભાજપ શિંદે વચ્ચે બાર્ગેનિંગ. ભાજપ પાસે પોતાના બળે મેયર બનાવવાનો જાદુઈ આંક નથી, એટલે શિંદેની શિવસેનાનો સપોર્ટ જરૂરી છે. આ કારણે એકનાથ શિંદેની બાર્ગેનિંગ પાવર વધી ગઈ છે. શિંદે જૂથની નજર સ્ટેન્ડિંગ કમિટી અને ડેપ્યુટી મેયર જેવા પદ પર છે. કલ્યાણ ડોંબિવલીમાં ઉદ્ધવને ઝટકો. એમએમઆર વિસ્તારમાં કલ્યાણ ડોંબિવલીમાં ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. તેમના જૂથના 3 પાર્ષદો શિંદે સેના સાથે જોડાયા છે. 122 સભ્યોની નગરપાલિકામાં શિંદે સેના હવે 56 પર પહોંચી છે. મેયર માટે જરૂરી આંકડો 62 છે. તો સ્પષ્ટ છે, મુંબઈમાં મેયર બનવાનો રસ્તો સીધો નથી. લોટરી, લોબી, લીડરશિપ ત્રણેયનો ખેલ છે. 22 જાન્યુઆરી પછી રાજકીય પત્તા ખુલશે અને પછી ખબર પડશે કે મુંબઈના પ્રથમ ભાજપના મેયર બનશે કે નહીં. બ્યુરો રિપોર્ટ, TV9.